ચાલો આજે રાજસ્થાનના એક એવા લોકદેવતાની વાત કરીએ જેમને હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો પૂરા દિલથી માને છે. આ વાર્તા ખરેખર બહુ ખાસ છે. તો જુઓ, એક તરફ હિન્દુઓ એમને કહે છે બાબા રામદેવજી અને બીજી તરફ મુસ્લિમો એમને કહે છે રામશા પીર. નામ અલગ પણ વ્યક્તિ એક જ. આ બેવડે શ્રદ્ધાનું રહસ્ય શું છે? ચાલો આજે આખી વાતને સમજીએ. એટલે મોટો સવાલ એ જ છે કે ભાઈ આ બન્યું કઈ રીતે? એક જ માણસ બે ધર્મો માટે આટલો પૂજનીય કેવી રીતે હોઈ શકે? ચાલો આ સવાલના જવાબમાં જ આપણી આખી વાર્તા છુપાયેલી છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે પોખરણ રાજ્યથી. અહીંના રાજા હતા અજમલ. એમની એક જ નિરાશા, એક જ દુઃખ હતું, અને એ જ દુઃખ એક દૈવી વચનનું કારણ બન્યું. વિચારો, રાજા અજમલ પાસે બધું જ હતું પણ સંતાન સુખ નહોતું. અને આ દુઃખ એટલું મોટું હતું કે એવું કહેવાય છે કે એકવાર ખેડૂતો એમને જોઈને અપશકુન માનીને પાછા ફરી ગયા. કોઈ રાજા માટે આનાથી મોટું અપમાન શું હોઈ શકે? બસ આ જ હતાશામાં તેઓ એક લાંબી તીર્થયાત્રા પર નીકળી પડ્યા. પોતાના ભગવાન શ્રી કૃષ્ણ પાસે એમને દિલ ખોલીને ફરિયાદ કરી. કહ્યું, ભગવાન, મેં એવું તો શું પાપ કર્યું છે કે મને સંતાન નથી? આજે લોકો મારો ચહેરો જોવાનું પણ ટાળે છે. એમની પીડા એટલી ઊંડી હતી કે એમણે દ્વારકા મંદિરમાં કૃષ્ણની મૂર્તિ સામે પોતાનું દુઃખ ઠાલવ્યું. વાર્તા આગળ વધે છે. રાજાએ પૂછ્યું, મારા પ્રભુ ક્યાં છે? જવાબ મળ્યો, એ તો સમુદ્રમાં છે. તો રાજા અજમલે શું કર્યું? એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર સીધી દરિયામાં છલાંગ લગાવી દીધી. આટલી અતૂટ શ્રદ્ધા જોઈને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને રાજાને વચન આપ્યું કે ચિંતા ના કર, હું પોતે તારા ઘરે પુત્ર તરીકે અવતાર લઈશ. તો બસ ભગવાનનું વચન ફળ્યું. હવે વાર્તાનો બીજો અધ્યાય શરૂ થાય છે. રામદેવજીનો જન્મ અને એમના બાળપણના એવા ગજબના ચમત્કારો જે સાબિત કરતા હતા કે આ કોઈ સામાન્ય બાળક નથી. એમનો જન્મ વિક્રમ સંવત 1409માં થયો. અને જેવો એમનો જન્મ થયો, આખા મહેલમાં અજીબ ઘટનાઓ બનવા લાગી. જેમ કે બધું પાણી અચાનક દૂધ બની ગયું. મંદિરના ઘંટ આપમેળે વાગવા લાગ્યા. અને સૌથી અદ્ભુત, એમના પારણા સુધી કંકુના પગલાંની છાપ જોવા મળી. આ બધા સંકેતો હતા કે વચન પ્રમાણે ભગવાન પોતે જ પધાર્યા છે. હવે એમના બાળપણનો એક બહુ જ પ્રખ્યાત કિસ્સો છે. એમના પિતા રાજા અજમલે એમને રમવા માટે કાપડનો એક નાનકડો ઘોડો આપ્યો. એકદમ સામાન્ય રમકડું, બરાબર ને? પણ રામદેવજી સામાન્ય બાળક ક્યાં હતા? એમણે શું કર્યું ખબર છે? એ રમકડાના ઘોડાને હવામાં ઉડાડી દીધો. એ કાપડનો ઘોડો સાચે જ ઉડવા લાગ્યો. આ જોઈને તો સૌની આંખો પહોળી થઈ ગઈ. એક બીજો પ્રસંગ છે ભૈરવ રાક્ષસનો. એમના ગુરુ બાલીનાથે એમને ચેતવ્યા કે એક નરભક્ષી રાક્ષસ આખા વિસ્તારમાં આતંક મચાવી રહ્યો છે. અને થયું પણ એવું જ. ભૈરવે આશ્રમ પર હુમલો કર્યો. પણ બાળક રામદેવે એક ગજબની યુક્તિ કરી. એમણે રાક્ષસને એક જાદુઈ ધાબળા નીચે ફસાવી દીધો. આ ધાબળો એવો હતો કે એને ગમે તેટલો ખેંચો એ ક્યારે પૂરો જ ન થાય. આખરે રાક્ષસે હાર માની અને રામદેવે એનો વધ કરીને આખા પ્રદેશને એના ત્રાસમાંથી મુક્તિ અપાવી. હવે આવે છે વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ. એક ક્ષણ જ્યારે રામદેવજીની શક્તિની કસોટી થઈ. અને કસોટી કરનાર કોણ હતા? મક્કાથી આવેલા 5 પીર. આગળ વધીએ એ પહેલાં ચાલો સમજી લઈએ કે પીર કોને કહેવાય. તો ઇસ્લામમાં પીર એ એક સૂફી આધ્યાત્મિક ગુરુ અથવા સંત માટે વપરાતું બિરુદ છે. એકદમ સંત કે માસ્ટર જેવું જ. રામદેવજીના ચમત્કારોની ચર્ચા એટલી બધી ફેલાઈ હતી કે એ છેક મક્કા સુધી પહોંચી. ત્યાંના 5 મોટા પીરોએ આ વાત સાંભળી. એમને થયું કે ચાલો જઈને જોઈએ તો ખરા કે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે. અને બસ એમની શક્તિને ચકાસવા માટે તેઓ મક્કાથી પોખરણ આવ્યા. હવે એ પીરોએ રામદેવજીની શક્તિને ચકાસવા માટે એક યુક્તિ કરી. રામદેવજીએ એમને ભોજન માટે આમંત્રણ આપ્યું, પણ પીરોએ ના પાડી દીધી. એમણે કહ્યું, અમે તો અમારા ખાસ વાસણોમાં જ જમીએ છીએ અને એ તો અમે મક્કામાં જ ભૂલી આવ્યા છીએ. હવે વિચારો, મક્કાથી વાસણ મંગાવવા એ સમયે અશક્ય હતું. આ એક સીધી પરીક્ષા હતી. રામદેવજી આ સાંભળીને ફક્ત મલકાયા. એમણે આંખો બંધ કરી અને બીજી જ ક્ષણે એ 5 પીરના વાસણો હવામાં ઉડતા ઉડતા સીધા મક્કાથી એમની સામે આવીને ગોઠવાઈ ગયા. આ દૃશ્ય જોઈને તો 5 પીર સ્તબ્ધ થઈ ગયા. એમણે હાથ જોડીને કહ્યું, અમે તો ખાલી પીર છીએ. તમે તો પીરોના પણ પીર છો. અને બસ એ દિવસથી હિન્દુઓના બાબા રામદેવજી મુસ્લિમો માટે રામશા પીર બની ગયા. તો પીરોના પીર બન્યા પછી એમનું જીવન કઈ રીતે આગળ વધ્યું? ચાલો
હવે એમના જીવનના અંતિમ પડાવ પર નજર કરીએ. અહીં એમનો એકતા અને સેવાનો સંદેશ સૌથી સ્પષ્ટ રીતે જોવા મળે છે. એમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં વિતાવ્યું. એ સમયમાં જાતિભેદ અને અસ્પૃશ્યતા બહુ હતી, પણ એમણે એનો સખત વિરોધ કર્યો. કેટલાય બીમાર અને વિકલાંગ લોકોને સાજા કર્યા, જેમાં એમના પત્ની નેતલદે પણ હતા. એટલું જ નહીં, એમણે રામદીવરા શહેરની સ્થાપના કરી અને પાણીની તકલીફ દૂર કરવા માટે રામ સરોવર તલાવ બંધાવ્યો. અને જ્યારે એમને લાગ્યું કે પૃથ્વી પર એમનું કામ હવે પૂરું થયું છે, ત્યારે એમણે એક મોટો નિર્ણય લીધો, જીવંત સમાધિ લેવાનો. એટલે કે જીવતા જ પોતાની જાતને જમીનમાં સમાવી લેવી. આ એક અંતિમ ત્યાગ હતો. પણ એમના અંતિમ કાર્યમાં પણ એક સુંદર પ્રસંગ બન્યો. એમણે સમાધિ માટે જે જગ્યા પસંદ કરી હતી, એના પર એમની ધર્મબહેન ડાલીબાઈએ પોતાનો હક જતાવ્યો. એમણે કહ્યું કે આ જગ્યા તો એમની છે. અને સાચે જ જ્યારે ત્યાં ખોદકામ થયું ત્યારે ડાલીબાઈની વસ્તુઓ મળી. અને એટલે ડાલીબાઈએ રામદેવજીના એક દિવસ પહેલાં એ જ જગ્યાએ સમાધિ લીધી. આ એમની ભક્તિ હતી. અને પછી પોતાની સમાધિ લેતા પહેલાં બાબા રામદેવજીએ એમના જીવનનો સાર કહી દીધો. એમનો અંતિમ સંદેશ હતો, આ જગ્યા બધા માટે છે. અહીં કોઈ જાતપાત કે ધર્મનો ભેદભાવ નહીં ચાલે. જે કોઈ પણ સાચા દિલથી અહીં આવશે, હું એની ઈચ્છા જરૂર પૂરી કરીશ. તો બાબા રામદેવજીની આ વાર્તા ખાલી ચમત્કારોની નથી. આ વાર્તા છે એકતાની, સમાનતાની અને ધાર્મિક સદ્ભાવની. અને એટલે આજે પણ આ સવાલ એટલો જ મહત્વનો છે. 14મી સદીની આ દંતકથામાંથી આજના સમયમાં આપણે એકતા વિશે શું શીખી શકીએ?